નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ હવે ગુપ્ત યુગની અંદર સંસ્કૃત ભાષામાં સાહિત્યની રચના કરવામાં આવી. ગુપ્ત યુગમાં જે કવિઓ અને એવા જે નાટ્યકારો થઈ ગયા કે એમણે જે સાહિત્યની જે રચના કરી હતી, તો એના કારણે જે ગુપ્ત યુગ છે તે કાવ્યો અને નાટકો એનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રશ્ન છે કે ગુપ્ત યુગ એ શા માટે કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય? જો વિદ્યાર્થી મિત્રો, સુવર્ણ યુગ એટલે કે તમામ પ્રકારનો જે વિકાસ થયેલો હોય, તો અહીંયા સાહિત્યની વાત છે. તો સાહિત્યનો જે સુવર્ણ યુગ એટલે સારા સારા જે નાટ્યકારો, સારા સારા જે કવિઓ થઈ ગયા કે તેમણે પોતાની જે કૃતિઓ છે એની જે રચના ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન જે કરી હતી, એટલે એના કારણે જે ગુપ્ત યુગ છે તે કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય છે. એટલે ગુપ્ત યુગની અંદર સંસ્કૃત ભાષાનો ફરી પાછો વિકાસ થયો હતો. એટલે એના કારણે ગુપ્ત યુગની અંદર જે સાહિત્યની રચના કરવામાં આવી તે સંસ્કૃત ભાષાની અંદર આ સાહિત્યની રચના થઈ છે. તો ગુપ્ત યુગમાં જે કવિઓ થઈ ગયા, સાહિત્યકારો થઈ ગયા, તો એમાં કાલિદાસ, ભવભૂતિ, ભર્તુહરિ, ભારવી, બાણભટ્ટ, માઘ, આવા જે મહાન સાહિત્યકારો એ ગુપ્ત યુગના સમયગાળામાં થઈ ગયા. અને આ સાહિત્યકારોએ પોતાના જે કાવ્યો કે નાટકો છે આની રચના કરી. એટલે સૌ પ્રથમ છે આ કવિઓ અને નાટ્યકારોના નામ તમારે યાદ રાખવાના છે. ફરી પાછું કાલિદાસ, ભવભૂતિ, ભર્તુહરિ, ભારવી, બાણભટ્ટ અને માઘ, આ મહાન સાહિત્યકાર થઈ ગયા. આની અંદર વિશ્વ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા કાલિદાસ, તો કાલિદાસ છે એ વિશ્વ પ્રસિદ્ધ એવા સાહિત્યકાર અને નાટ્યકાર થઈ ગયા. અને આ કાલિદાસ એણે જે કૃતિઓની રચના કરી, તો એમાં કુમાર સંભવ રઘુવંશમ, કુમાર સંભવ રઘુવંશ એ કાલિદાસ એનું મહાકાવ્ય છે. જ્યારે મેઘદૂત, ઋતુસંહાર આ જે છે એ ખંડકાવ્ય છે. અને કાલિદાસનું વિશ્વ પ્રસિદ્ધ એવું નાટક અભિજ્ઞાન શાંકુતલમ, અભિજ્ઞાન શાંકુતલમ આ જે નાટક છે, આ નાટકની અંદર દુષ્યંત રાજા અને શંકુંતલા આ બંને વચ્ચેની જે પ્રેમ કથા, પ્રણય કથા છે એનું વર્ણન કરતું જે નાટક છે અભિજ્ઞાન શાંકુતલમ. તો કાલિદાસ એણે જે કૃતિની રચના કરી એમાં એનું પ્રસિદ્ધ નાટક છે અભિજ્ઞાન શાંકુતલમ. એટલે કાલિદાસની કઈ કઈ કૃતિ, તો એ કૃતિના નામ યાદ રાખવાના છે: કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાંકુતલમ. આ એના પ્રસિદ્ધ નાટક છે. એવી જ રીતે બાણભટ્ટ થઈ ગયા. તો બાણભટ્ટ એણે જે કૃતિની રચના કરી છે હર્ષચરિત અને કાદંબરી, આ છે એ બાણભટ્ટની કૃતિ છે. ભવભૂતિ એણે રચેલું ઉત્તર રામચરિત. ભારવી એણે જે રચેલું કિરાતાર્જુનિયમ. વિશાખા દત્ત આણે રચેલું મુદ્રા રાક્ષસ. શુદ્રક એણે મૃચ્છકટિકમ આ નાટકની રચના કરી. અને દંડી એણે 10 કુમાર ચરિત, આ એની કૃતિ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરીને જો પ્રશ્ન પૂછાય તો પણ એની અંદર યાદ રાખવાનું છે. અને કર્તા અને કૃતિ એના માટેના જોડકા આવે છે. કર્તા અને કૃતિ છે, તો આ જે જોડકા છે એ તમારે ફરજિયાત યાદ રાખવાના. અથવા કઈ બાબત છે કે દાખલા તરીકે કાલિદાસ છે,
તો કાલિદાસની કૃતિ એટલા માટે યાદ રાખવી પડે કે કાલિદાસની 3 કૃતિના નામ છે હોય અને એ કૃતિ છે એ કોઈ બીજા કર્તાની જે હોઈ શકે અને એમાંથી એવા હેતુલક્ષી પ્રશ્નો આવી શકે કે આ છે એ કાલિદાસની કઈ કૃતિ નથી. તો એમાં તમારે કાલિદાસની બધી કૃતિ યાદ રાખવી પડે તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાંકુતલમ એ કાલિદાસની કૃતિ છે. હર્ષચરિત અને કાદંબરી એ બાણભટ્ટની, ઉત્તર રામચરિત ભવભૂતિની, કિરાતાર્જુન્યમ એ ભારવીની, મુદ્રા રાક્ષસ એ વિશાખાદત્ત, મૃચ્છકટિકમ શુદ્રક અને 10 કુમાર ચરિત એ દંડી. તો આ ગુપ્ત યુગની અંદર મહાન એવા સાહિત્યકાર અને નાટ્યકારો થઈ ગયા કે જેમણે આ કૃતિઓની રચના કરી. હવે આ જ સાહિત્યકારો અને નાટ્યકારો એ લોકો આ જે કૃતિ કે નાટકોની રચના કરતા તો એમાં મુખ્ય વિષય શું રાખતા? તો એનો વિષય કાં એવા કોઈ રાજકીય પ્રસંગો હોય, કાં એવા રૂપકો હોય, હાસ્ય પ્રસંગો હોય અથવા તત્વજ્ઞાન એને લગતા જે ગ્રંથો છે કે એને લગતી કોઈ બાબત હોય તો એને વર્ણન કરતું જે સાહિત્ય છે તો એ સાહિત્યની અંદર મુખ્ય વિષય રાખી અને આ સાહિત્યની રચના કરવામાં આવી હતી. અને તે સમયમાં આ ગુપ્ત યુગના સમયમાં છે એ શંકરાચાર્યનું ભાષ્ય કે જે ટીકા સ્વરૂપે રચવામાં આવતું તો એ પણ એ સાહિત્યમાં એનો સમાવેશ કરવામાં આવતો. તો આ ગુપ્ત યુગના સમયગાળામાં એટલા એ પ્રસિદ્ધ એવા નાટ્યકાર અને સાહિત્યકાર થઈ ગયા. એણે પોતાની પ્રસિદ્ધ કૃતિઓની જે રચના સંસ્કૃત ભાષામાં ગુપ્ત યુગમાં કરી હતી તો એના કારણે છે એ ગુપ્ત યુગ છે એ કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવો જ એક આપણે આગલા પાઠમાં પ્રશ્ન છે કે ગુપ્ત યુગ એ શા માટે કલાનો સુવર્ણ યુગ છે, તો એમાં કલા વિશેનો જવાબ આવશે. અહીંયા કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ છે તો એમાં જે સાહિત્યકાર અને જે નાટ્યકારો છે એના નામ તમારે યાદ રાખવાના છે. તો આ ગુપ્ત યુગના સમયગાળામાં સાહિત્યનો વિકાસ. ત્યાર પછી ગુજરાતી સાહિત્ય. જો ગુજરાતી સાહિત્ય તો એની અંદર પ્રાચીન, મધ્યયુગ અને અર્વાચીન આ સમયગાળા દરમિયાન ગુજરાતી સાહિત્ય છે એની રચના કરવામાં આવી. હવે જૂની ગુજરાતી ભાષામાં સૌપ્રથમ એ પદ્ય સાહિત્યની રચના કરવામાં આવી અને પ્રાચીન સમયની અંદર આદિકવિ એ નરસિંહ મહેતા થઈ ગયા અને આદિકવિ નરસિંહ મહેતા એણે પદ્ય સાહિત્યની શરૂઆત છે કરી. આપણને ખબર છે કે ગુજરાતીમાં પદ્ય અને ગદ્ય જે બંને આવે તો પ્રાચીન સમયની અંદર નરસિંહ મહેતા એણે પદ્ય સાહિત્યની શરૂઆત કરી. ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં મધ્યયુગની શરૂઆત થઈ. તો મધ્યયુગમાં નરસિંહ મહેતાથી દયારામ આ સુધીનો જે સમયગાળો છે એ ગુજરાતી સાહિત્યમાં એ મધ્યયુગનો સમયગાળો કહેવામાં આવે છે. તો ગુજરાતી સાહિત્યમાં મધ્યયુગની અંદર જે કાંઈ સાહિત્યકારો થઈ ગયા તો એમાં મીરાબાઈ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, દયારામ, ધીરા ભગત, ભોજા ભગત અને ભાલણ આવા બધા સાહિત્યકારો એ મધ્યયુગની અંદર થઈ ગયા અને એની કેટલીક જે કૃતિ છે તો એ કૃતિને કારણે કે એ કૃતિથી ગુજરાતી સાહિત્ય છે એ સમૃદ્ધ બન્યું છે. તો એમાં મીરાબાઈ એણે જે રચના કરી તો પદોની રચના કરી એટલે મીરાબાઈના પદો પ્રસિદ્ધ થયા. અખો, અખાના છપ્પા, પ્રેમાનંદ, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમ, પ્રીતમના પદો, ત્યાર પછી દયારામ, દયારામની ગરબી, ધીરા ભગત, ધીરા ભગતની કાફી, ભોજા ભગત, ભોજા ભગતના ચાબખા, ભાલણ, ભાલણના આખ્યાનો. તો વિદ્યાર્થી મિત્રો આ મધ્યયુગના
જે ગુજરાતી સાહિત્યકાર છે એ સાહિત્યકારે જે રચના કરી છે, કોણે કઈ રચના કરી, એ પણ તમારે ફરજિયાત જોડકા માટે કે જોડકા સ્વરૂપે પૂછી શકે, એટલે એના માટે આ તમારે યાદ રાખવાનું છે. મીરાબાઈના પદ, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરબી, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા અને ભાલણના આખ્યાનો. તો મધ્યયુગની અંદર આ બધા સાહિત્યકાર થઈ ગયા. અને એ સિવાય એ પછી અર્વાચીન યુગ. તો ગુજરાતી સાહિત્યની અંદર જે અર્વાચીન યુગની જે શરૂઆત થઈ, તો એ દયારામથી નર્મદ સુધીના જે સાહિત્યકાર થઈ ગયા, તો એ સાહિત્યકારોએ જે રચના કરી તે અર્વાચીન યુગમાં. અને અર્વાચીન યુગની અંદર જે દયારામથી નર્મદ સુધીના જે સાહિત્યકાર થઈ ગયા, તો એમાં બળવંતરાય ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ ત્રિવેદી, નાનાલાલ, ઉમાશંકર જોશી અને સુંદરમ. આ જે સાહિત્યકારો કે જે અર્વાચીન યુગમાં થઈ ગયા, અને આ સાહિત્યકારોએ ગુજરાતીમાં પદ્ય સાહિત્ય છે એની રચના કરી. એટલે અર્વાચીન યુગમાં જે ગુજરાતી સાહિત્યકારો છે એમાં આ પદ્ય સાહિત્યકારના રચેતા. એ ઉપરાંત ગુજરાતી સાહિત્યની અંદર જે ગદ્ય સાહિત્યની રચના કરી, તો ગદ્ય સાહિત્યની રચના કરનાર એ નર્મદ, નવલરામ કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને ચંદ્રકાંત બક્ષી. તો આ જે સાહિત્યકાર થઈ ગયા, તો એણે ગુજરાતી ભાષામાં અર્વાચીન યુગમાં ગદ્ય સાહિત્યની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્રાચીન ગુજરાતી સાહિત્ય તરીકેનો જો પ્રશ્ન આવે, છતાં પણ તમારે એ ગુજરાતી સાહિત્ય છે એને 3 વિભાગમાં વહેંચી અને ત્યાર પછી જે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો ગુજરાતી ભાષામાં પ્રાચીન સમયનું જે સાહિત્ય છે, તો એ કોનાથી શરૂઆત થઈ, તો કે નરસિંહ મહેતાથી. અને નરસિંહ મહેતા એણે ગુજરાતી ભાષામાં પ્રાચીન સમયમાં કે શેની શરૂઆત, તો કે પદ્ય સાહિત્ય છે એની શરૂઆત કરી. પછી મધ્યયુગ આવશે, તો મધ્યયુગનો જે સમયગાળો છે એ નરસિંહ મહેતાથી દયારામ સુધી. અને એની અંદર જેટલા સાહિત્યકાર થઈ ગયા એની જે કૃતિના નામ યાદ રાખવાના. ત્યાર પછી મધ્યયુગ પછી જે અર્વાચીન યુગ છે, તો અર્વાચીન યુગમાં દયારામથી નર્મદ, તો એમાં પણ પાછા 2 વિભાગ, કે અર્વાચીન યુગમાં જે કેટલાક સાહિત્યકારો થઈ ગયા કે જેણે પદ્ય સાહિત્યની રચના કરી અને ગદ્ય સાહિત્યની રચના કરી. તો અહીંયા આ ગુજરાતી સાહિત્ય વિશેની માહિતી. હવે પ્રાચીન સમયની અંદર તમિલ સાહિત્ય. પ્રાચીન સમયમાં જે દ્રવિડ કુળના જે લોકો હતા, તો એમાં દ્રવિડ કુળની કુલ 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ દ્રવિડ કુળની કુલ છે 4 ભાષા છે. આ 4 ભાષા આપણે યાદ રાખવાની છે. હવે આ 4 ભાષામાંથી સૌથી જૂની ભાષા એ તમિલ ભાષા છે. અને આ તમિલ ભાષામાં જે સાહિત્ય છે એની રચના થઈ. એટલે આ જે પ્રાચીન સમયનું જે તમિલ સાહિત્ય કહેવાય છે, આ તમિલ સાહિત્ય એ બહુ જૂનું છે. અને જે ઈસવીસનની જે શરૂઆત થઈ એટલું ઈસવીસનના પ્રારંભ જેટલું આ જે તમિલ સાહિત્ય છે એ જૂનું જોવા મળે છે. હવે પ્રાચીન સમયની અંદર કેટલાક વિદ્વાનોએ એમાં ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર પાંડ્ય રાજાઓનું શાસન હતું. તો પાંડ્ય રાજાઓના સમયમાં લગભગ 1000 વર્ષના સમયગાળા દરમિયાન કેટલાક જે વિદ્વાનો છે એ વિદ્વાનો ભેગા થયા. અને આ જે વિદ્વાનો છે એ ભેગા થઈ અને એક સંઘની રચના કરી. અને આ જે સંઘ છે
તે સંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે તમિલ સાહિત્ય જે જોઈએ છીએ તો તમિલ સાહિત્યની અંદર તમિલ સાહિત્યમાં જે પ્રસિદ્ધ સાહિત્યની રચના કેવી રીતે થઈ તો આની અંદર પાંડ્ય વંશના રાજાઓના સમયમાં કેટલાક વિદ્વાનોએ જે સંઘની રચના કરી હતી કે જે સંગમ વિદ્યાપીઠ તરીકે ઓળખાય. આ સંગમ વિદ્યાપીઠની અંદર કેટલાક વિદ્વાનો, કેટલાક એવા સંતો થઈ ગયા, કેટલાક એવા કવિઓ થઈ ગયા. એણે પોતાના કાવ્યો, પોતાની જે કૃતિ, આ કૃતિ છે એની આ સંગમ વિદ્યાપીઠની અંદર રજૂઆત કરી અને આ જેટલું જે સાહિત્ય રચ્યું, આ જે સાહિત્ય છે એ સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમિલ સાહિત્યની અંદર યાદ રાખજો કે સંગમ વિદ્યાપીઠમાં જે સંતો અને કવિઓ થઈ ગયા, એણે જે કૃતિઓ રચી, આ જે કૃતિઓ છે એ કયા નામે તો કે સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે સંગમ સાહિત્યની અંદર જે કૃતિઓ છે રચવામાં આવી તો એમાં એ લોકોના મુખ્ય વિષય કાં રાજનીતિને લગતા હોય, કાં છે એ યુદ્ધ સંબંધી હોય, કાં છે એ પ્રેમ સંબંધિત, આવી રીતે છે વિષય લઈ અને આવી કૃતિઓ છે એ કૃતિઓ રચતા. હવે આ જેટલા સંગમ સાહિત્યની અંદર જેટલા વિદ્વાનોએ જે કૃતિઓની રચના કરી હતી તો એની અંદર કેટલીક પ્રસિદ્ધ કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને નામ અઘરા લાગશે, પરંતુ આ તમારે નામ છે એ ફરજિયાત યાદ રાખવાના છે. તો એના જે પ્રસિદ્ધ ગ્રંથ સંગમ સાહિત્યની અંદર વિદ્વાનોએ જે ગ્રંથો જે રજૂ કર્યા હતા તો એ ગ્રંથમાં પહેલું નામ છે એતુ થોકઈ, એટલે ટૂંકમાં એનું જે ગુજરાતીમાં અર્થ થાય છે 8 કાવ્યોનું સંકલન. એટલે આ તમિલ ભાષાની અંદર એતુ થોકઈ એનો પ્રસિદ્ધ ગ્રંથ છે. એવી જ રીતે બીજો ગ્રંથ છે તોલ્કાપિયમ. તોલ્કાપિયમ એટલે વ્યાકરણનો ગ્રંથ છે. ત્યાર પછી જે ગ્રંથનું નામ છે પથ્થુ પાતુ, એટલે 10 ગીતોનો સમાવેશ કરતો જે ગ્રંથ છે. તો આ જે સંગમ સાહિત્યની અંદર જે ગ્રંથોની રચના થઈ તો આપણે આ 3 પ્રસિદ્ધ જે ગ્રંથો છે એના નામ યાદ રાખવાના છે: એતુ થોકઈ, તોલ્કાપિયમ અને પથ્થુ પાતુ. અને એતુ થોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયમ એટલે વ્યાકરણનો ગ્રંથ અને પથ્થુ પાતુ એટલે 10 ગીતો. તે સિવાય દક્ષિણ ભારતની અંદર તિરુવલ્લુવરે નામના કવિ થઈ ગયા. તો એ તિરુવલ્લુવરે એ જે કવિ છે એણે કુરલ નામનો કાવ્ય સંગ્રહની રચના કરી. તો આ કુરલ નામનો જે કાવ્ય સંગ્રહ એને નાના વેદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેમ વેદોની અંદર જે તમામ પ્રકારનું જ્ઞાન જોવા મળે છે, તો આ કુરલ નામનો જે ગ્રંથ છે તો આ ગ્રંથની અંદર જીવનના તમામ પાસાનું જે વર્ણન આ ગ્રંથની અંદર છે જોવા મળે છે. એટલે એને નાના વેદની ઉપમા આપવામાં આવી છે. તો કુરલ નામનો જે ગ્રંથ છે આની રચના કોણે કરી છે તો તિરુવલ્લુવરે એણે કુરલ નામના ગ્રંથની રચના કરી છે. અને એની અંદર કઈ બાબતનો સમાવેશ તો જીવનના અનેક પાસાનું જે વર્ણન છે એ આમાં જોવા મળે છે. તે પછી એના જે ગ્રંથ શિલપતિકારમ અને મણિમેખલાઈ, આ એના જે ગ્રંથ છે તો એમાં શિલપતિકારમ અને મણિમેખલાઈ આપણે કેમ જેવી રીતે રામાયણ અને મહાભારત જોવા મળે છે તો આ દક્ષિણ ભારતના રામાયણ અને આ દક્ષિણ ભારતના છે એ મહાભારત તરીકેના પ્રસિદ્ધ ગ્રંથ છે. તો આવી રીતે છે એ પ્રારંભિક તમિલ સાહિત્યના આ પ્રખ્યાત ગ્રંથ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ અલગ પ્રશ્ન તરીકે પૂછી શકે કે પ્રાચીન તમિલ સાહિત્ય વિશે જે માહિતી આપો, તો આની અંદર તમારે છે એટલી બાબત યાદ રાખવાની છે કે પ્રાચીન સમયની અંદર જે દ્રવિડ કુળની 4 ભાષા
તો દ્રવિડ કુળની જે 4 ભાષા છે, ચારેય ભાષાના નામ તમારે યાદ રાખવા પડશે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાંથી સૌથી જૂની ભાષા કઈ? તો કે તમિલ. એટલે આ સૌથી જૂની ભાષા, એમાં જે તમિલ સાહિત્ય છે એ તમિલ સાહિત્ય રચાયું. ત્યારબાદ આ તમિલ સાહિત્ય સૌથી જૂનું સાહિત્ય છે. તો કેટલું જૂનું સાહિત્ય? ઈસવીસનના પ્રારંભ જેટલું, એટલે આપણે ઈસવીસનની શરૂઆત થઈ તો એ સમયગાળાનું છે એ તમિલ સાહિત્ય જોવા મળે છે. અને આ તમિલ સાહિત્ય છે એ સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે 3 સંગમો છે એ ભેગા થઈ અને આવી રીતે સાહિત્યની રચના કરી. હવે આપણે જોઈ ગયા કે સંગમ સાહિત્ય એ શા માટે કહેવામાં આવે? તો કે બધા વિદ્વાનો, કવિઓ, સંતો ભેગા થઈ અને અહીં કૃતિ રચી હતી. એટલે આપણે માહિતી મેળવી કે પાંડ્ય વંશના જે રાજા થઈ ગયા તો એના સમયગાળામાં આવી રીતે આ બધા એક સંઘની રચના થઈ અને એ લોકોએ એ સંગમ વિદ્યાપીઠ રચી હતી. એની અંદર પોતાની જે કંઈ કૃતિઓ છે આ કૃતિની એ લોકોએ રચના કરી હતી. અને ત્યાર પછી આ જે સંગમ સાહિત્યની રચના થઈને એ સંગમ સાહિત્યમાં આ પ્રસિદ્ધ જે કૃતિઓ થઈ એના વિષય યાદ રાખજો: રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ સંબંધ એ એના વિષય. અને આ પ્રસિદ્ધ ગ્રંથના આ જે 6 ગ્રંથના જે નામ યાદ રાખજો: એતુથોકઈ, તોલકાપિયમ, પથ્થુ પાતુ અને તિરુવલ્લુવરે એક કવિનું નામ છે, એણે જે કુરલ નામના ગ્રંથની રચના કરી છે. અને શિલપતિકારમ અને મણિ મેખલાય આ એના પ્રસિદ્ધ ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ પ્રાચીન સાહિત્ય અહીંયા પૂરું થાય છે. જુઓ, પ્રાચીન સાહિત્ય આવે એટલે એ મોટો પ્રશ્ન સાથે નથી પૂછાતો, પણ પ્રાચીન સાહિત્યમાં જો વૈદિક સાહિત્ય હશે તો વૈદિક સાહિત્યની અંદર તમારે 4 વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને વેદાંગો એનો સમાવેશ વૈદિક સાહિત્યમાં. ત્યાર પછી મહાકાવ્ય તરીકે જો અલગ પ્રશ્ન હશે તો એ રામાયણ અને મહાભારત. તો આજનું જે હોમવર્ક છે એની અંદર તમારે રામાયણ અને મહાકાવ્ય પ્રશ્ન તમારે લખવાનો છે, એટલે યાદ રાખજો. અને ત્યાર પછી એ જે સંસ્કૃત ભાષામાં જે સાહિત્ય રચાયા તો એમાં આપણે અહીંયા જે ઉલ્લેખ નથી કરેલો, પણ એમાં કેટલાક ધાર્મિક અને લૌકિક ગ્રંથો છે એનો પણ સમાવેશ થયેલો છે. તો ધાર્મિક ગ્રંથોમાં પુરાણો છે એનો સમાવેશ થાય છે. અને પુરાણો એની જે રચના થઈ હતી, આપણને ખબર છે કે પ્રસિદ્ધ આપણા 18 પુરાણો છે. તો આ જે પુરાણોની જે રચના થઈ હતી તો પુરાણો એણે વૈદિક ધર્મને સમજાવવાનું છે એ કામ કર્યું હતું. અને તે સિવાય છે એ લૌકિકની અંદર શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો એનો સમાવેશ થાય છે. તો શાસ્ત્રની અંદર દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્ર છે, તો અર્થશાસ્ત્રમાં આપણને ખબર છે કે ચાણક્ય એટલે ટૂંકમાં છે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે તો એ આપણે વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણવામાં આવે છે. તો એનો સમાવેશ છે એ શાસ્ત્રમાં થાય છે. ઉપરાંત છે ગણિત શાસ્ત્ર છે, વિજ્ઞાન છે, ખગોળશાસ્ત્ર છે. તો એ બધા સાહિત્યની જે રચના કરવામાં આવી એનો શાસ્ત્રોમાં સમાવેશ થાય છે. ઉપરાંત સ્મૃતિ ગ્રંથો છે, તો સ્મૃતિ ગ્રંથોની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એમાં જે ધર્મ દ્વારા નક્કી કરેલા જે કાંઈ રિવાજો છે, ધર્મ દ્વારા નક્કી કરેલા જે કાંઈ કર્તવ્યો છે તો એનો સમાવેશ છે એ સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવેલ છે. તો આપણે રામાયણ ને મહાભારત જોઈ ગયા. એ પછી સંસ્કૃત ભાષાની અંદર આજે કેટલાક સાહિત્યની રચના કરવામાં આવી. તો એ સાહિત્યની અંદર તમારે આ 2 બાબત યાદ રાખવી: ધાર્મિક અને લૌકિક. તો ધાર્મિકમાં પુરાણો આવશે અને લૌકિકની અંદર છે એ શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો આવશે. અને શાસ્ત્રોના ઉદાહરણ જોવા હોય તો એ તમારે અર્થશાસ્ત્ર છે, તે સિવાય છે ગણિત શાસ્ત્ર છે, વિજ્ઞાન એનો સમાવેશ થશે. અને સ્મૃતિ ગ્રંથોની અંદર છે તે તમારે ધર્મ દ્વારા નક્કી કરેલા રિવાજો એનો સમાવેશ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ પ્રાચીન સાહિત્ય પૂરું થાય છે. પણ પ્રાચીન સાહિત્યની અંદર જો તમારે પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં ગુપ્ત યુગના સાહિત્યનો સમાવેશ થાય તો આ બાબત,
પ્રાચીન યુગની અંદર તમારે તમિલ સાહિત્ય હશે તો એની બાબત, પ્રાચીન યુગમાં ગુજરાતી સાહિત્ય હશે તો અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછાશે. પરંતુ આજના હોમવર્કની અંદર મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત વિશેની માહિતી તમારે નોટબુકની અંદર લખવાની છે. અને ત્યાર પછીના લેક્ચરમાં હવે આપણે જોશું તે પ્રાચીન સાહિત્ય પછી અર્વાચીન કે મધ્યયુગનું જે સાહિત્ય એનો પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.